નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। ઉત્તર ગુજરાતમાં સવારથી જ વરસાદે વારો પાડી દેતા ઠેર ઠેર તારાજી। ઉત્તર ગુજરાતમાં મોડી સાંજથી જ મેઘસવારી આવી પહોંચી હતી। આખી રાત બાદ સવારથી પણ સવારે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રાતના સમયે ખાબકેલા વરસાદથી ઊંઝામાં પાણી ભરાઈ ગયા। શહેરના મુખ્ય રેલવે અંડરપાસમાં એટલું પાણી ભરાઈ ગયું કે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો। અંડરપાસ જાણે કે સ્વિમિંગ પૂલ હોય તેવા દ્રશ્યો સર્જાયા। નગરપાલિકાની પાણી ન ભરાય એવી વ્યવસ્થા તો ન કરી શકી, પરંતુ હવે પાણી ખાલી કરવાની કામગીરી શરૂ કરી છે। હવે બહુચરાજીના હાલ પણ જોઈ લો। બહુચરાજીમાં 1.5 ઇંચ વરસાદ પડતા બહુચરાજી શંખલપુર અંડરપાસમાં પાણી ભરાયા। એવો વરસાદ પડ્યો કે અંડરપાસ સ્વિમિંગ પૂલ બની ગયો, જેથી વાહન ચાલકો અટવાયા। રિક્ષા અને બાઇક પાણીમાં ફસાઈ લોકોને પાણીની વચ્ચેથી પસાર થવું પડ્યું। પાણીમાં ફસાયેલા વાહનોના દ્રશ્યો છે પાટણના, જ્યાં રેલવે નાળામાં પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા। અનેક વાહન ચાલકો ધક્કા મારીને વાહનને પાણીમાંથી બહાર કાઢવા મજબૂર બન્યા। શહેરમાં રાતના સમયે પડેલા 2 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયું। જેમણે પાણીમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો તેમના વાહન પાણીમાં બંધ પડ્યા અને ફસાઈ ગયા। અનેક વાહન ચાલકોએ બીજા છેડે જવા માટે 3 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો। પાટણના સરસ્વતીમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે સિદ્ધપુરમાં 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે ચાણસ્મા અને હારીજમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો। થોડા વરસાદમાં જ તંત્રના પાપે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। આ તરફ મહેસાણામાં ભારે પવન અને વરસાદને કારણે દિવાલ ધરાશાયી થઈ। મહેસાણા શહેરના દિદિયાસણ વિસ્તારમાં સરદારધામ સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ। બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો। અનરાધાર વરસાદથી કોરી રહેતી રેલ નદીમાં નવા નીરની આવક થઈ। વગર સિઝને કાળઝાળ ગરમીમાં રેલ નદીમાં બીજી વાર નવા નીર આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધાનેરામાં ગ્રામીણ વિસ્તાર સુધી નીર પહોંચ્યા। આલવાડા, રૂણી, રાજોડા સુધી રેલ નદીના પાણી બીજી વાર પહોંચતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। આ તરફ પાલનપુરમાં મોડી રાત્રે થયેલા વરસાદે અનેક વિસ્તારને પાણી કરી દીધા। શહેરના બસ સ્ટેન્ડ, વીરપુર ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। 1 ઇંચ વરસાદમાં અંબાજી હાઈવે પર પાણી ભરાયા હતા। સામાન્ય વરસાદમાં જ અંબાજી હાઈવે પર પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો હલ ન આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો। રોડ પર પૂર જેવા દ્રશ્યો અંબાજીના છે। અહીં સાંબેલાધાર વરસાદ પડતા અંબાજીમાં પાણી જોવા મળ્યું। અંબાજીમાં તરફ પાણી જ પાણી ભરાઈ ગયું। બજારોમાં પણ ધસમસતા પાણી વહેતા જોવા મળ્યા। બજારો અને હાઈવે પર પાણીની નદીઓ વહેતી થઈ। અંબાજીમાં કેટલાક વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાયા। વેપારીઓએ મોટર લગાવી દુકાનોમાં ભરાયેલા પાણી ઉલેચ્યા। અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા। બનાસકાંઠામાં મહેરથી કહેર મચી ગયો। અમીરગઢ, ઇકબાલગઢમાં પણ અનેક વૃક્ષ થયા ધરાશાયી। નેશનલ હાઈવે પર મોટાભાગના વૃક્ષો ધરાશાયી થયા। મિની વાવાઝોડાને કારણે ખેડૂતોનો ઊભો પાક ઢળી ગયો। બાજરી જેવા પાકોને વરસાદના કારણે નુકસાન પહોંચ્યું, તો બાજરીનો કાપણી કરેલો પાક વરસાદમાં પલળી ગયો। અરવલ્લીના માલપુરમાં પણ તારાજી સર્જાઈ। ભારે પવન સાથે વરસાદ ખાબકતા માલપુરમાં અનેક સ્થળે